અધાતુ સાથેની પ્રક્રિયા. તો અધાતુ ની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો અધાતુ માંથી ઓક્સિડાઇઝ નિપજ પ્લસ NO2 તો મળે જ અને પાણી, જેમાં નંબર 1 I2 આયોડિનની આપણે 10 મોલ નાઇટ્રિક એસિડ સાથે 10 મોલ સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતા તેમાંથી આયોડિક એસિડ બને. શું બની જશે? આયોડિક એસિડ 2 ટાઈમ્સ પ્લસ 5H2O, બાકી વધ્યા N, અરે 5H2 નહીં 4H2O અને 10NO2 વાયુ મુક્ત થાય. નંબર 2 કાર્બન પ્લસ 4HNO3. તો કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડાઇઝ નિપજ 4NO2 ગેસ પ્લસ 2H2O. નંબર 3 સલ્ફર S8 48 સલ્ફ્યુ HNO3. તો S8 માંથી બની જશે H2SO4. કેટલા મોલ? 8 પ્લસ 48 NO2 વાયુ 48 અને બાકી રહ્યા હાઇડ્રોજન તો 60 H2O 16. ત્યાર પછી નંબર 4 P4 પ્લસ 20 HNO3. તો તેમાંથી 4H3PO4 પ્લસ 20 NO2 પ્લસ 12 ગયા 8 એટલે 4H2O. ક્લિયર? આયોડિક એસિડ, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફ્યુરિક એસિડ અને શું બનશે? ફોસ્ફોરિક એસિડ. હવે આપણે જોઈશું રિંગ કસોટી. તો અહીંયા નાઇટ્રેટ આયનની પરખ માટેની એક પ્રચલિત પ્રક્રિયા છે વિન્ટી કસોટી. જેની અંદર આપણે નાઇટ્રેટ આયનનું સૌથી પહેલા જલીય દ્રાવણ લેવામાં આવે છે. કોઈ પણ નાઇટ્રેટ આયન ધરાવતું, જેમ કે કોપર નાઇટ્રેટ છે, ઝિંક નાઇટ્રેટ છે, નાઇટ્રેટ આયન ધરાવતું જલીય દ્રાવણ લેવામાં આવે છે. એટલે નળીની અંદર આપણે લઈએ જલીય દ્રાવણ. કસ નળીમાં લઈ લઈશું NO3- નું જલીય દ્રાવણ અને ત્યારબાદ તેની અંદર આપણે એડ કરીશું મંદ ફેરસ સલ્ફેટનું દ્રાવણ FeSO4 નું દ્રાવણ. હવે આ જે મિક્સર બન્યું એ મિક્સરની અંદર NO3- અને Fe2+ આયન હશે. હવે કસ નળીને તમારે કેવી રાખવાની? આમ ત્રાંસી રાખવાની અને સ્લાઇડ ત્રાંસી રાખી અને એ કસનળીની અંદરની દિવાલેથી સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એ ધીમે ધીમે ઉમેરવામાં આવે છે. જ્યારે આ મિક્સર અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ભેગા થશે તે સ્થાન ઉપર ત્યાં કથ્થાઈ રંગની આપણને વીંટી જોવા મળે અને આ વીંટી જોવા મળે તો કહી શકાય કે આપેલા પદાર્થમાં NO3- આયન હાજર છે. તો અહીં એસિડનું શું મળશે? H+. તો NO3 માંથી NO બની જશે
અને Fe+2 માંથી Fe+3 પ્લસ 2H2O. હવે પ્રક્રિયા દરમિયાન આ બંને એકબીજા સાથે જોડી જાય, કારણ કે H2O લિગેન્ડ છે એ Fe+3 સાથે જોડાઈ જાય અને Fe(H2O6) 2+ નામનું સંકીર્ણ બને. Fe2+ નું સંકીર્ણ બને અને આ સંકીર્ણ NO સાથે જોડાય એટલે મળશે Fe(H2O5NO) અને 2+ પ્લસ H2O દૂર થાય અને આ રીતે આપણને કથ્થાઈ રંગની વીંટી મળે છે. ઓકે, તો આજે આપણે ફોસ્ફરસના અપરૂપો વિશે જોઈશું. તો ફોસ્ફરસ ના અપર રૂપો. ફોસ્ફરસના 3 અપર રૂપો છે. એક સફેદ ફોસ્ફરસ, નંબર 2 લાલ ફોસ્ફરસ, નંબર 3 કાળો ફોસ્ફરસ. અહીં સફેદ ફોસ્ફરસ એ કુદરતમાંથી મળે, જ્યારે આ બંને ફોસ્ફરસ જે અપરૂપ છે એ સંશ્લેષિત છે, જેને આપણે બનાવી શકીએ છીએ. તો ફર્સ્ટ આપણે સફેદ ફોસ્ફરસ વિશે જોઈએ. સફેદ ફોસ્ફરસ. સફેદ ફોસ્ફરસની વાત કરીએ તો સફેદ ફોસ્ફરસ પારભાષક સફેદ મીણ જેવો ઘન પદાર્થ છે, જે પાણીમાં અદ્રાવ્ય અને કાર્બન ડાઇસલ્ફાઇડ CS2 માં દ્રાવ્ય છે. ઝેરી. કેવો છે? ઝેરી. અંધારાની અંદર પ્રદીપ્ત થાય છે. પ્રદીપ્ત મતલબ અંધારામાં ચમકે છે. તો આ સફેદ ફોસ્ફરસનું આપણે બંધારણ જોઈએ તો સફેદ ફોસ્ફરસ કે જે ચતુષ્ફલકીય બંધારણ ધરાવે. સફેદ ફોસ્ફરસ ચતુષ્ફલકીય બંધારણ ધરાવે છે, જેમાં સંકરણ ફોસ્ફરસનું P4 નું sp3. આ સફેદ ફોસ્ફરસ એ ખૂબ જ ક્રિયાશીલ હોય છે, કારણ કે તેની અંદર 60 ડિગ્રીનો બંધકોણ બને. આ 60 ડિગ્રીના બંધકોણને કારણે તે ખૂબ જ તણાવયુક્ત હોય છે. 60 ડિગ્રી બંધકોણ ખૂબ જ તણાવયુક્ત બને. તણાવયુક્ત બને છે, જે હવાના સંપર્કમાં આવતા તરત જ સળગે છે અને P4O10 બનાવે છે. એટલે P4 પ્લસ 5O2
P4O10. કેવી રીતે બને સફેદ ફોસ્ફરસ? તો હાડકાની રાખ, બોન એશ કહેવાય આને. હાડકાની રાખ જેમ કે કેલ્શિયમ ફોસ્ફેટ Ca3PO4 ટ્વાઇસ પ્લસ કાર્બન પ્લસ SiO2. તો અહીંયાથી આપણને સફેદ ફોસ્ફરસ મળે. અને આ સફેદ ફોસ્ફરસ એ હવાના સંપર્કમાં આવતા સળગતો હોવાથી આપણને ચળકતો જોવા મળે. સ્મશાનની અંદર જ્યારે કોઈ આપણે એક્સપાયર થઈ ગયેલું માણસ હોય એને સળગાવી દઈએ અને પછી એની રાખ પડી રહે તો રાત્રે તમે જુઓ તો ત્યાં તમને સ્મશાનમાં જે ભાગ ઉપર એને બર્ન કરેલું હોય ત્યાં આપણને ચળકતું જોવા મળે. એટલે ચળકતું જોવા મળે એનો મતલબ કે ત્યાં સફેદ ફોસ્ફરસ બનેલો હોય છે અને એ હવાના સંપર્કમાં આવતા ધીમે ધીમે સળગતો હોય, જે આપણને ફ્લેમ સ્વરૂપે નથી દેખાતો પણ ચળકતો દેખાતો હોય છે. એના ગુણધર્મની વાત કરીએ તો અહીં સફેદ ફોસ્ફરસને નિષ્ક્રિય વાતાવરણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ઉકાળતા ફોસ્ફીન બને છે, જે ઝેરી વાયુ બને, ફોસ્ફીન ગેસ. એટલે P4 પ્લસ 3NaOH પ્લસ 3H2O, તેમાંથી PH3 પ્લસ 3NaH2PO2, સોડિયમ હાઇપોફોસ્ફાઇટ, આનો ઓક્સિડેશન આંક -3, આનો ઓક્સિડેશન આંક +1 અને આનો ઓક્સિડેશન આંક 0. જેની એક્ઝામની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે અહીં સફેદ ફોસ્ફરસને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ઓગાળતા ફોસ્ફીન અને સોડિયમ હાઇપોફોસ્ફાઇડ બને, જેમનું પ્રક્રિયામાં શું થતું હોય? વિષમકરણ થતું હોય છે. કઈ પ્રક્રિયા થાય? વિષમકરણ પ્રક્રિયા. ક્લિયર? હવે આપણે જોઈશું અહીંયા આપણે લાલ ફોસ્ફરસ. તો લાલ ફોસ્ફરસનું બંધારણ જોઈએ તો એનું બંધારણ એ બહુલક સ્વરૂપનું હોય છે. બહુલક એટલે કે પોલિમર સ્વરૂપનું તે બંધારણ ધરાવે. બહુલક સ્વરૂપ બંધારણ એટલે કે પોલિમર. સફેદ ફોસ્ફરસને જો આપણે 573 કેલ્વિન તાપમાને નિષ્ક્રિય વાતાવરણની અંદર ગરમ કરવામાં આવે તો તે લાલ ફોસ્ફરસમાં રૂપાંતર પામે છે. એટલે કે સફેદ ફોસ્ફરસ ને આપણે નિષ્ક્રિય વાતાવરણમાં 573 કેલ્વિને ગરમ કરીએ તો તે લાલ ફોસ્ફરસમાં ફેરવાય છે. અને આ લાલ ફોસ્ફરસને ઊંચા દબાણે ગરમ કરતા તે કાળા ફોસ્ફરસમાં ફેરવાય છે. લાલ ફોસ્ફરસની આપણે
ગુણધર્મની વાત કરીએ તો લાલ ફોસ્ફરસ એ પાણી અને કાર્બન ડાયસલ્ફાઇડમાં અદ્રાવ્ય. લાલ ફોસ્ફરસ ઓછો પ્રતિક્રિયાત્મક હોય છે. લાલ ફોસ્ફરસ બિનઝેરી હોય છે. લાલ ફોસ્ફરસના ગુણધર્મની વાત કરીએ તો લાલ ફોસ્ફરસ એ બિનઝેરી, બીજું પાણી અને કાર્બન ડાયસલ્ફાઇડમાં અદ્રાવ્ય, ઓછો પ્રતિક્રિયાત્મક અને અંધારામાં ચળકતો નથી. તો લાલ ફોસ્ફરસ અને સફેદ ફોસ્ફરસની પરખ કેવી રીતે કરશું? પ્રક્રિયા દ્વારા. તો આપણે જોયું કે સફેદ ફોસ્ફરસ NaOH સાથે પ્રક્રિયા કરીને ફોસ્ફીન બનાવે, પણ લાલ ફોસ્ફરસ NaOH સાથે પ્રક્રિયા આપતો નથી. એટલે બંને વચ્ચેનું શું થઈ ગયું? આ તફાવત અથવા તો ભેદ. હવે આપણે કાળો ફોસ્ફરસ જોઈશું. તો કાળા ફોસ્ફરસના બે સ્વરૂપો છે. કાળા ફોસ્ફરસના કેટલા સ્વરૂપો? બે. એક આલ્ફા કાળો ફોસ્ફરસ અને બીજો છે બીટા કાળો ફોસ્ફરસ. આલ્ફા કાળો ફોસ્ફરસ અને બીટા કાળો ફોસ્ફરસ. આલ્ફા કાળો ફોસ્ફરસ કેવી રીતે બને? તો લાલ ફોસ્ફરસને 803 કેલ્વિન તાપમાને ગરમ કરતા તેમાંથી આલ્ફા કાળો ફોસ્ફરસ મળે છે. આ આલ્ફા કાળો ફોસ્ફરસ જે બન્યો તે હવામાં ઉર્ધ્વપાતન કરી શકે. ઉર્ધ્વપાતન મતલબ સોલિડમાંથી તે સીધો બાષ્પમાં રૂપાંતર પામી શકે. આલ્ફા કાળો ફોસ્ફરસ એ અપારદર્શક હોય છે અને મોનોક્લિનિક અથવા રોમ્બોહેડ્રોલ સ્વરૂપે હોય છે. અહીં હવામાં તેનું ઓક્સિડેશન થતું નથી. હવે બીટા કાળો. તો સફેદ ફોસ્ફરસ ને આપણે 473 કેલ્વિન તાપમાને અને ઊંચા દબાણે 473 કેલ્વિન તાપમાને ગરમ કરતા તે બીટા કાળો ફોસ્ફરસ બને છે. કયો? બીટા કાળો. અને આ બીટા કાળો ફોસ્ફરસ એક ગ્રેફાઇટ જેવું બંધારણ ધરાવે. કોના જેવું બંધારણ? ગ્રેફાઇટ જેવું બંધારણ. તો હવે આપણે 3 ફોસ્ફરસ જોયા. તો 3 ફોસ્ફરસની સક્રિયતાનો ક્રમ જોઈએ. તો સૌથી વધારે સક્રિયતા સફેદ ફોસ્ફરસની હોય, તેનાથી ઓછી લાલ ફોસ્ફરસ અને સૌથી ઓછી કાળા ફોસ્ફરસની સક્રિયતા હોય છે. જ્યારે ઘનતાની વાત કરીએ તો સફેદ ફોસ્ફરસની ઘનતા સૌથી ઓછી હોય, તેનાથી વધુ લાલ અને સૌથી વધુ કાળા ફોસ્ફરસની ઘનતા હોય છે. ક્લિયર? હવે આપણે ફોસ્ફરસની કેટલીક પ્રક્રિયાઓ જોઈશું. તો ફોસ્ફરસની પ્રક્રિયાઓ.
તો ફોસ્ફરસની પ્રક્રિયાની અંદર નંબર 1, સફેદ ફોસ્ફરસ O2 સાથે મર્યાદિત હોય O2 તો P4O6 અને વધુ O2 હોય તો P4O6 પાછો શું બની જાય? P4O10. બીજી પ્રક્રિયા, P4 ની કોપર ઓક્સાઇડ સાથે પ્લસ H2O પ્રક્રિયા કરીએ તો કોપર હાઇપોફોસ્ફાઇટ બને પ્લસ ફોસ્ફીન છૂટો પડે. તો આ ફોસ્ફીન મેળવવા માટેની પણ એક બીજી રીત છે. નંબર 3, કે જો P4 ની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરું તો ફોસ્ફોરિક એસિડ બને H3PO4 પ્લસ SO2. P4 ની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરું તો H3PO4 પ્લસ NO2 વાયુ. નંબર 5, P4 ની AgNO3 ના જલીય દ્રાવણ સાથે તો પણ ફોસ્ફોરિક એસિડ મળશે પ્લસ Ag ધાતુ છૂટી. આ બધી જ પ્રક્રિયાઓ રેડોક્સ લીધેલી છે એટલે સંતુલન કરેલા નથી. હવે આપણે જોઈશું ફોસ્ફીન. ફોસ્ફીન એટલે PH3. ફોસ્ફીન તો એનું બંધારણ જોઈએ તો ફોસ્ફરસમાં 5 ઇલેક્ટ્રોન, 5માંથી 3 હાઇડ્રોજન સાથે ભાગીદારી કરે એક લોન પેર. એટલે કે અહીં ફોસ્ફરસ ઉપર એક લોન પેર ઇલેક્ટ્રોન આવેલું છે. ફોસ્ફીન જેનો આકાર ત્રિકોણીય પિરામિડલ છે. ફોસ્ફીનની અંદર સંકરણ શક્ય નથી. કયા રૂલ્સ મુજબ? ડ્રેગોસ રૂલ. ફોસ્ફીનમાં સંકરણ શક્ય નથી. ફોસ્ફીન એ અત્યંત ઝેરી વાયુ છે. તો ફોસ્ફીન કેવી રીતે બને? તો ફોસ્ફીનની બનાવટ. નંબર 1, કેલ્શિયમ ફોસ્ફાઇડની પાણી અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા ફોસ્ફીન મળતો હોય છે. કેલ્શિયમ ફોસ્ફાઇડ ની પાણી અથવા મંદ HCl સાથે પ્રક્રિયા કરવાથી ફોસ્ફીન મળે છે. જેમ કે Ca3PO4 twice, Ca3P2 પ્લસ H2O. તો જો Ca3P2 Ca3 પ્લસ અને P-3 પાણીમાંથી H પ્લસ OH માઇનસ. તો H પ્લસ P3 સાથે એટલે PH3 2 ટાઈમ્સ 2 વખત છે. OH આની સાથે એટલે આ +2 આવશે, સોરી. તો Ca OH twice 3 ટાઈમ્સ. બરાબર. હાઇડ્રોજન કેટલા વપરાય? 6 કેટલા થયા? 12. તો અહીંયા 6H2O. શું બનશે? 6H2O. હવે HCl ની પ્રક્રિયા જોઈએ. હવે આપણે ફોસ્ફીન બનાવવા માટે HCl સાથેની પ્રક્રિયા કરીએ કે Ca3P2 પ્લસ મંદ HCl. તો HCl માંથી H પ્લસ Cl માઇનસ. સમીકરણ બનાવવા ખૂબ જ સહેલા એમ -3 અને Ca+2. હવે તો આવડી જાય. H પ્લસ P સાથે Cl Ca સાથે માટે
CaCl2 3 times પ્લસ 2 times PH3 ફોસ્ફીન ગેસ. અહીંયા વપરાશે 6HCl. અહીં ફોસ્ફીનનું ઔદ્યોગિક રીતે ઉત્પાદન આપણે બીજી રીતે કરીએ છીએ કે સફેદ ફોસ્ફરસને CO2 વાયુના નિષ્ક્રિય વાતાવરણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ઉકાળતા ફોસ્ફીન વાયુ મળે છે. એટલે કે P4 પ્લસ 3NaOH પ્લસ 3H2O. અને આગળ પણ કહ્યું કે આ પ્રક્રિયા જેની અંદર પૂછાઈ ગયો ક્વેશ્ચન આની ઉપરથી, ફોસ્ફીન પ્લસ સોડિયમ હાઇપોફોસ્ફાઇડ. આનો ઓક્સિડેશન આંક 0, -3 અને આ +1. વિષમીકરણ પામે તો ફોસ્ફીન અને સોડિયમ હાઇપોફોસ્ફાઇડ. ફોસ્ફીન શુદ્ધ અવસ્થામાં PH3, શુદ્ધ અવસ્થામાં જ્વલનશીલ નથી, એટલે સળગતો નથી. પરંતુ ફોસ્ફીન એ H2P4 અથવા તો સફેદ ફોસ્ફરસની બાષ્પની હાજરીમાં તે સળગી ઉઠે છે. ફોસ્ફીન જે P2H4 અથવા P4 ની બાષ્પની હાજરીમાં જ્વલનશીલ હોય છે. એટલે આ અશુદ્ધિઓ છે. આ અશુદ્ધિઓની હાજરીમાં ફોસ્ફીન શું થાય? સળગી ઉઠે. શુદ્ધ ફોસ્ફીન મેળવવા માટે શું કરવું પડે? તો શુદ્ધ PH3 ફોસ્ફીન મેળવવા તેને HI માં શોષી લેવામાં આવે છે. HI ની અંદર શોષી લઈએ તો શું થશે? PH3 પ્લસ HI તો PH4I બની જાય, ફોસ્ફોનિયમ આયોડાઇડ. ફોસ્ફોનિયમ આયોડાઇડ બને. અને આ ફોસ્ફોનિયમ આયોડાઇડ જે બને એ ફોસ્ફોનિયમ આયોડાઇડની KOH સાથે પ્રક્રિયા કરતા શુદ્ધ ફોસ્ફીન મળે છે. PH4I ની KOH સાથે પ્રક્રિયા કરતા શુદ્ધ ફોસ્ફીન મળશે. PH3 પ્લસ KI પ્લસ H2O. શુદ્ધ ફોસ્ફીન મળે. ફોસ્ફીનના ગુણધર્મો. નંબર 1, સડેલી માછલી જેવી વાસ ધરાવે. નંબર 2, પાણીમાં અલ્પ દ્રાવ્ય. નંબર 3, અતિ ઝેરી. નંબર 4, ફોસ્ફીન HNO3 Br2 અને Cl2 જેવા ઓક્સિડેશન કરતા
ની અલ્પ માત્રા ધરાવતી બાષ્પના સંપર્કમાં ફોસ્ફીન આવે તો તે વિસ્ફોટ કરે છે. કોની હાજરીમાં વિસ્ફોટક બની જાય? પ્રબળ ઓક્સિડેશન કરતા જેવા કે HNO3Cl2 અને Br2 ની થોડી પણ બાષ્પના સંપર્કમાં આવે તરત જ ફોસ્ફીન શું કરે? ધડાકો, વિસ્ફોટ કરતું હોય છે. ક્લિયર? તો આગળ આપણે બીજા ગુણધર્મો જોઈશું એના. તો આગળ એના આપણે ગુણધર્મની અંદર જોઈએ કે ફોસ્ફીનનું પાણીમાં દ્રાવણ હોય, ફોસ્ફીનનું પાણીમાં બનાવેલું દ્રાવણ હોય તો પ્રકાશની હાજરીમાં લાલ ફોસ્ફરસ અને H2 બનાવે છે. લાલ ફોસ્ફરસ અને શું બની જાય? H2 વાયુ બને. નંબર 6, કોપર સલ્ફેટ અથવા મર્ક્યુરી ક્લોરાઇડ તો મર્ક્યુરી ક્લોરાઇડના દ્રાવણમાં ફોસ્ફીનનું અવશોષણ કરવામાં આવે તો ફોસ્ફાઇડ સંયોજન બની જાય. કયું સંયોજન? ફોસ્ફાઇડ સંયોજન બને. જેમ કે 3CuSO4 પ્લસ 2PH3 તો તેમાંથી Cu3P2 પ્લસ H2SO4 Cu3P24 પ્લસ શું બની જાય? H2SO4 3HgCl2 પ્લસ 6HCl તો Hg3P2 પ્લસ 6HCl બનશે. શું બની જશે? 6HCl. ફોસ્ફીન એ નિર્બળ બેઝ તરીકે વર્તે છે. ફોસ્ફીન નિર્બળ બેઝ તરીકે વર્તે છે. આથી એમોનિયાની જેમ એસિડ સાથે પ્રક્રિયા કરી અને ફોસ્ફોનિયમ બને છે. શું બની જાય? ફોસ્ફોનિયમ બને છે. જેમ કે PH3 પ્લસ HBr તો PH4Br ફોસ્ફોનિયમ બ્રોમાઇડ. ક્લિયર? હવે આપણે જોઈએ ફોસ્ફીનના ઉપયોગો. શું જોઈશું? ફોસ્ફીનના ઉપયોગ. સ્વયં દહન પામતો હોવાને કારણે તેનો ઉપયોગ હોલ્મસ સિગ્નલમાં થાય છે. અહીં સ્વયં દહન થતું હોવાથી હોલ્મસ સિગ્નલ તરીકે તેનો ઉપયોગ થાય છે. એટલે કે દરિયાની અંદર ક્યાંક દૂર દૂર સુધી જહાજ લઈ નીકળી ગયા હોય, કોઈ રસ્તો મળે નહીં તો સિગ્નલ તરીકે ઉપયોગ અહીં કરવામાં આવે છે. કેવી રીતે ઉપયોગ થાય? એટલે બંધ પાત્રમાં
કેલ્શિયમ ફોસ્ફાઇટ અને કેલ્શિયમ કાર્બાઇડ CaC2 બંધ પાત્રમાં કેલ્શિયમ ફોસ્ફાઇડ અને કેલ્શિયમ કાર્બાઇડ નું મિશ્રણ હોય છે. અને બંધ પાત્રમાં કાણું પાડી તેને દરિયામાં ફેંકતા સિગ્નલ તરીકે કાર્ય કરે છે. હવે તમને પ્રશ્ન થાય આ કેવી રીતે પાછું સિગ્નલ ઉત્પન્ન થાય? તો જો આપણે અહીંયા કેલ્શિયમ ફોસ્ફાઇટ લીધો છે પ્લસ CaC2 દરિયાની અંદર નાખો તો દરિયાનું શું હોય? પાણી. આપણે પ્રક્રિયા ભણી ગયા કેલ્શિયમ ફોસ્ફાઇટની પાણી સાથે પ્રક્રિયા થાય તો શું બનશે? ફોસ્ફીન વાયુ. કયો વાયુ બનશે? ફોસ્ફીન. અને અહીંયાથી મળશે પાણી સાથેની પ્રક્રિયાથી એસિટિલિન. કયો વાયુ? એસિટિલિન H2C2. હવે આ ફોસ્ફીનની સાથે અહીં P2O PH4 ની અશુદ્ધિ હોય છે અને આ PH2 અશુદ્ધિની હાજરીમાં ફોસ્ફીન શું થાય? સળગી ઉઠે અને વર્ટેક્સ રિંગ બનાવે. વર્ટેક્સ શું બનાવશે? રિંગ. એટલે એક આખો ગોળ રાઉન્ડ ધુમાડા જેવી રચના કરે અને એ આખી રિંગ ઉપર જાય વાતાવરણમાં એટલે ખબર પડે કે અહીંયા કોઈ જહાજ ફસાયેલું છે. એટલે સિગ્નલ તરીકેનું કાર્ય કરે છે. બીજું ધૂમ્ર પડદા બનાવવા માટે. ધૂમ્ર પડદા બનાવવા એટલે ધુમાડા ઉત્પન્ન કરતા હોય એવા પડદા બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. ક્લિયર? હવે આપણે ફોસ્ફરસના ઓક્સાઇડ જોઈશું. તો ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ જે સામાન્ય રીતે આપણે P2O3 લખીએ છીએ પણ ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ એ હંમેશા P4O6 ડાયમર સ્વરૂપે એક્ઝિસ્ટ થતો હોય છે. હંમેશા ડાયમર સ્વરૂપે જોવા મળે. તો આનું બંધારણ જોઈએ તો કેવી રીતે બને? તો 4 P તમારે આ રીતે મૂકવાના અને દરેક P એક ઓક્સિજન વડે જોડાય. દરેક P વચ્ચે ઓક્સિજનથી જોડાતો હોય છે. હવે બાકી વધ્યો એક P બાકી વધે 2 ઓક્સિજન જે સામસામેના P સાથે જોડાય. તો ફોસ્ફરસની અંદર કુલ 5 ઇલેક્ટ્રોન જેમાંથી 3 બંધમાં ગયા 1, 2 અને 3. તો ફોસ્ફરસ ઉપર એક લોન પેર ઇલેક્ટ્રોન હોય અને ઓક્સિજન ઉપર 2 લોન પેર. ઓક્સિજન ઉપર શું થશે? 2 લોન પેર. એટલે ટોટલ લોન પેર MCQમાં પૂછી શકો તો તમે કાઉન્ટ કરી શકો કે P2O5 ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડમાં કેટલા લોન પેર ઇલેક્ટ્રોન છે તથા ફોસ્ફરસનું સંકરણ શું થાય? તો બંધ કેટલા બન્યા? 1, 2, 3. એટલે બોન્ડિંગ પેર પ્લસ લોન પેર કેટલા? P ઉપર. તો બોન્ડિંગ 3 લોન પેર 1 ટોટલ 4 તે સ્ટીરિયોજેનિક નંબર થયો 4 માટે સંકરણ sp3. સંકરણ કયું થશે? sp3 સંકરણ બને. કેવી રીતે બને? તો અહીંયા P4 પ્લસ O2 જો મર્યાદિત ઓક્સિજન સાથે P4 ની પ્રક્રિયા કરીએ તો તેમાંથી P4O10 બને. ફોસ્ફરસ
અને P4O6 ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ. હવે આ ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ જે બને એ ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ P4O6 ને આપણે ઠંડા પાણીમાં લઈએ, કોલ્ડ વોટર, તો તેમાંથી આપણને ફોસ્ફરસ એસિડ મળશે. ફોસ્ફરસ એસિડ મળે 4,6. પરંતુ જો અહીં આપણે P4O6 ને હોટ વોટરમાં લઈએ, તો હોટ વોટરમાં લઈએ તો તેમાંથી ફોસ્ફીન પ્લસ H3PO4, ફોસ્ફીન અને ફોસ્ફોરિક એસિડ. તો અહીંયા ઓક્સિડેશન આંક +3 અને અહીંયા -3 અને આ +5. એટલે અહીં હોટ વોટરમાં તે વિષમકરણ પ્રક્રિયા આપે. ક્લિયર? હવે આપણે પેન્ટોક્સાઇડ જોઈશું. હવે આપણે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ P4O10. બરાબર. સામાન્ય રીતે તો આપણે લખ્યા શું કે P2O5 લખીએ, પણ હંમેશા તે ડાયમર સ્વરૂપે જ એક્ઝિસ્ટ થતો હોય છે. તો આનું સ્ટ્રક્ચર પણ ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડના જેવું જ હોય છે. તો પહેલા 4 P મૂકી દો તમે આ રીતે, અને બધા P ની વચ્ચે ઓક્સિજન હોય. અને સામસામેના P ઓક્સિજન વડે જોડાય. હવે બાકી વધેલા P એ ફોસ્ફરસ સાથે આ રીતે જોડાણ કરે. એટલે અહીંયા ઓક્સિજન ઉપર 2 લોન પેર, દરેક ઓક્સિજન ઉપર 2 લોન પેર હોય. તો અહીંયા આપણે જોઈએ તો ફોસ્ફરસનું સંકરણ sp3, કારણ કે બોન્ડિંગ પેર કેટલી 1, 2, 3 અને 4. ડબલ બોન્ડને પણ સંકરણમાં કેટલો ગણવાનો? સિંગલ. તો આ ઓક્સાઇડ એ એસિડિક ઓક્સાઇડ છે. P2O3 કરતા P4O10 એ વધુ એસિડિક ઓક્સાઇડ છે. કેમ? કારણ કે તેનો ઓક્સિડેશન આંક +5 છે. જેમ ઓક્સિડેશન આંક વધે તેમ એસિડિક ગુણ વધતો જાય. તો P4 ને વધુ પ્રમાણમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ તો તેમાંથી P4O10 બને, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ વધુ પ્રમાણમાં. હવે આ P4O10 જે છે એ P4O10 ને આપણે પાણીમાં લઈએ તો P4O10 પાણીમાં દ્રાવ્ય થઈ H3PO4 ફોસ્ફોરિક એસિડ બનાવે, ફોસ્ફોરિક એસિડ બનાવે છે. તો અહીંયા 4, અહીંયા 6. P4O10 એક ખાસ અગત્યનો અકાર્બનિક પદાર્થ છે, કારણ કે તેનો ઉપયોગ એ નિર્જલીકારક તરીકે થાય છે, ડ્રાઇંગ એજન્ટ તરીકે. કયા એજન્ટ તરીકે? ડ્રાઇંગ એજન્ટ તરીકે તેનો ઉપયોગ થાય. જેમ કે આપણે કાર્બનિક સંયોજનમાં જો એમાઇડ સંયોજન લીધું હોય તો એમાઇડમાંથી સાયનાઇડ મેળવવા માટે
P4O10 સાથે ગરમ કરતા H2O દૂર થશે અને CH3CN મિથાઇલ સાયનાઇડ અને અહીંયા મળશે એસિટેમાઇડ અથવા IUPACમાં ઇથેનેમાઇડ. એટલે સાયનાઇડ સંયોજનોની બનાવટમાં પણ નિર્જલીકારક તરીકે ઉપયોગ બને. હવે આપણે જોઈશું ફોસ્ફરસના ઓક્સો એસિડ. ફોસ્ફરસના ઓક્સો એસિડ. તો ફોસ્ફરસના ઓક્સો એસિડમાં ફર્સ્ટ ફોસ્ફોરસ એસિડ. ફોસ્ફોરસ એસિડ. તો ફોસ્ફોરસ એસિડનું સૂત્ર છે H3PO3. એનું સ્ટ્રક્ચર જોઈએ તો P ડબલ બોન્ડ O OH OH અને આ H. ફોસ્ફરસ એસિડમાંથી આપણને બે OH માંથી બે H મળે. પાણીની અંદર ફોસ્ફરસ એસિડ ડિઝોલ્વ કરીએ, ઓગાળવામાં આવે તો બે H મુક્ત થાય. માટે આ ડાયબેઝિક એસિડ છે. MCQમાં પૂછાય કે ફોસ્ફરસ એસિડ કયો એસિડ? ડાયબેઝિક એસિડ અથવા તો દ્વિબેઝિક એસિડ કહેવાય. અહીં આપણે જોઈએ તો પીઓ બંધ કેટલા? તો આ એક પીઓ બંધ થયો. તો એક પીઓ બંધ. પીએચ બંધ કેટલા? એ પણ એક જ. અને પીઓએચ બંધ કેટલા? તો પીઓએચ બંધ 3 અરે 2. પીઓએચ બંધ 2. ક્લિયર? તો ફોસ્ફરસ એસિડની હવે આપણે બનાવટ જોઈશું. ફોસ્ફરસ એસિડની બનાવટ. ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડને આપણે જો પાણીની અંદર લઈએ, ઠંડા વોટર, કોલ્ડ વોટરમાં, હમણાં જ કહ્યું, તો તેમાંથી મળશે H3PO3 ફોસ્ફરસ એસિડ. શું મળશે આપણને? ફોસ્ફરસ એસિડ. આ જ પ્રમાણે જો આપણે PCl3 ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ નું જળ વિભાજન કરીએ તો પણ આપણને ફોસ્ફરસ એસિડ મળે. એટલે કે અહીં આ જે P છે એ P સાથે જોડાયેલા 3 Cl નું પાણીના OH વડે વારા પરથી શું થાય? હાઇડ્રોલિસિસ થશે. H પ્લસ OH માઇનસ. એટલે અહીંયાથી એક Cl નીકળી જાય, તેના સ્થાને શું આવી જાય? OH. અને આ Cl એ H સાથે જોડાઈ HCl બનાવશે. તો અહીંયા આપણે 3HCl અને 3 ઓક્સિજન, બરાબર, એટલે H3PO3. આ રીતે આપણને ફોસ્ફરસ એસિડ મળે. જો આપણે ફોસ્ફરસ એસિડને ગરમ કરીએ તો ફોસ્ફરસ એસિડને ગરમ કરતા તેમાંથી PH3 પ્લસ H3PO4 બની જાય. ફોસ્ફિન અને ફોસ્ફોરિક એસિડ બને. ફોસ્ફિન અને શું બની જશે? ફોસ્ફોરિક એસિડ. તો આનો ઓક્સિડેશન આંક +3, -3 અને +5. બરાબર? એટલે કે વિષમકરણ પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા? વિષમકરણ. હવે આપણે બીજો એસિડ લઈએ, ફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરિક એસિડનું સૂત્ર H3PO4. તો ફોસ્ફોરિક એસિડ P ડબલ બોન્ડ O
OH 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 એટલે ફોસ્ફોરિક એસિડ આપણે જોઈએ તો એનું પાણીમાં 3 તબક્કામાં શું થાય? આયનીકરણ થાય. એટલે કે એ 3H ગુમાવતો હોવાથી એ ટ્રાયબેઝિક એસિડ છે, એટલે કે ત્રિબેઝિક એસિડ. અહીં ફોસ્ફરસ એસિડમાં જો તો પીઓ બંધ કેટલો છે? તો 1 પીઓ બંધ. પીપી બંધ કેટલા? તો એક જ પી છે તો પીપી બંધ આમાં કેટલો હોય? 0. અને 3 POH બંધ બને. 3 કયા બંધ બનશે? POH. તો આની આપણે બનાવટની વાત કરીએ તો બીજું એક યાદ રાખજો, આ ફોસ્ફરસ એસિડ એ પ્રબળ રિડક્શન કરતા છે. આને ફરીથી હું આગળ સમજાવીશ. તો ફોસ્ફરસ એસિડ એ પ્રબળ રિડક્શન કરતા. ફોસ્ફોરિક એસિડ કેવી રીતે બને? તો નંબર 1, P4O10 ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ ને પાણીમાં ઓગાળતા H3PO4 બનશે, ફોસ્ફોરિક એસિડ. બીજું ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. તો ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડની આપણે પાણી સાથે પ્રક્રિયા કરીએ તો તેમાંથી POH 5 ટાઈમ્સ બને અને 5 Cl રિપ્લેસ કરે. પણ યાદ રાખો કે એક જ પી ઉપર જો 5 OH મૂકી દઉં તો OH ના લોન પેરને કારણે એકબીજા ઉપર રિપલ્શન શું થાય? વધી જાય. કારણ કે આ લોન પેર છે એકબીજા ઉપર શું કરે? અપાકર્ષણ. જેના લીધે આ કમ્પાઉન્ડ અસ્થાયી હોય છે. આથી તે તરત જ પાણીનો અણુ ગુમાવી દે અને બનાવશે H3PO4. શું બનાવશે? H3PO4, ફોસ્ફોરિક એસિડ બને છે. ક્લિયર? આ જ પ્રમાણે જો સફેદ ફોસ્ફરસની આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો પણ ફોસ્ફોરિક એસિડ મેળવી શકાય છે. તો પણ શું મેળવી શકાય? ફોસ્ફોરિક એસિડ. ચલો આગળ હવે ફોસ્ફરસ એસિડની અંદર જોઈએ, અરે ફોસ્ફોરિક એસિડમાં કે જે ફોસ્ફોરિક એસિડ છે H3PO4. તો H3PO4 ના 2 મોલ લઈ અને 200°C તાપમાને ગરમ કરું તો તેમાંથી એક પાણીનો અણુ દૂર થશે H4P2O7 અને બનશે પાયરો ફોસ્ફોરિક એસિડ. આ પાયરોફોસ્ફોરિક એસિડને 316°C ફરીથી વધારે ગરમ કરું તો એમાંથી પાણીના અણુઓ દૂર થઈ અને HPO3 બનાવી દેશે. આ HPO3 ને કહેવામાં આવશે મેટા ફોસ્ફોરિક એસિડ. શું કહીશું આને? મેટા ફોસ્ફોરિક એસિડ. તો આનું બંધારણ કેવી રીતે બને? તો જો ફોસ્ફોરિક એસિડ P ડબલ બોન્ડ O OH 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 પ્લસ 2 ટાઈમ્સ લીધું એ OH P ડબલ બોન્ડ O OH OH. હવે ગરમ કરીએ એટલે અહીંયાથી પાણીનો અણુ શું થશે? દૂર થઈ જાય. એટલે આનું સ્ટ્રક્ચર OH P ડબલ બોન્ડ O OH O P ડબલ બોન્ડ O OH OH. અહીં પાણીની અંદર ડિઝોલ્વ થાય તો તે 4H મુક્ત કરે. માટે પાયરોફોસ્ફોરિક એસિડ એ
ટેટ્રા બેઝિક એસિડ છે, જેની અંદર પીઓ બંધ કેટલા છે? તો 2 પીઓ બંધ છે અને 4 POH બંધ તથા 1 POP બંધ છે. એક કયો બંધ? POP. સંકરણની વાત કરીએ તો સંકરણ sp3 બંને ફોસ્ફરસ ધરાવે. બંને ફોસ્ફરસ કયું સંકરણ ધરાવે? sp3. આગળ નવો તો મેટા ટ્રાયસાયક્લિક ફોસ્ફોરિક એસિડ. તો મેટા ટ્રાયસાયક્લિક ફોસ્ફોરિક એસિડ, અહીં ફોસ્ફોરિક એસિડમાંથી બનતા બધા જ ફોસ્ફોરિક એસિડમાં પીનો ઓક્સિડેશન આંક +5 હોય. કેટલો હશે? +5. તો આનું સૂત્ર HPO3 થ્રાઇસ, 3 વખત. કયો શબ્દ વાપર્યો? સાયક્લિક, ચક્રીય રચના. તો ચક્ર બનવું જોઈએ. પી કેટલા છે? 3. તો 1 2 અને 3. હવે દરેક પી એક ઓક્સિજન વડે આ રીતે જોડાય. થઈ ગયો ટ્રાયસાયક્લિક. બાકી વધ્યા ઓક્સિજન અને H, તો આ રીતે OH, ડબલ બોન્ડ OH, ડબલ બોન્ડ OH. તો અહીંયાથી ટ્રાયસાયક્લિક એસિડ એ પાણીમાં 3H રિલીઝ કરે, માટે ટ્રાયબેઝિક એસિડ તથા 3 પીઓ બંધ છે. કયા પીઓ બંધ? 1 2 અને 3. 3 POH બંધ અને POP એ પણ કેટલા? 3. POP એ પણ કેટલા બનશે? 3 બનતા હોય છે. પોલીમેટા ફોસ્ફોરિક એસિડ, પોલીમેટા ફોસ્ફોરિક એસિડ. પોલીમેટા ફોસ્ફોરિક એસિડ, તો મેટાફોસ્ફોરિક એસિડ HPO3 n ટાઈમ્સ, એટલે આ પાયરો બન્યો. કેટલા ફોસ્ફોરિક એસિડ જોડાયા? 2. હવે અહીંયા એક ત્રીજો ફોસ્ફોરિક એસિડ મૂકું તો અહીંયાથી ફરી પાછું H દૂર થઈ જાય અને ફરી પાછું આ રીતે જોડાણ થાય. તો આ ભાગનું વારંવાર શું થશે? જોડાણ. એટલે જુઓ કે P ડબલ બોન્ડ OH, આ શું બન્યો? મેટાફોસ્ફોરિક એસિડ. ફરીથી આગળ P ડબલ બોન્ડ OH, આ રીતે આગળ જોડાય. આ જ પ્રમાણે P ડબલ બોન્ડ OH, અને આ ભાગનું વારંવાર શું થતું જાય? પુનરાવર્તન. આ ભાગનું શું થશે? પુનરાવર્તન. માટે આને પોલીમેટાફોસ્ફોરિક એસિડ કહેવામાં આવે છે, જેમાં ઓક્સિડેશન આંક +5 અને સંકરણ sp3 દરેક ફોસ્ફરસનું. ક્લિયર?